પ્રભાવન દુઃખ નાશો ભવેદ્ય લિંગોત્પત્તિ શ્રુતા શુભા શ્રુત્વા યસ્ય પ્રભાવન દુઃખ નાશો. ભગવાન મહાદેવની કથા સાંભળવા માત્રથી મનુષ્ય એક ભવની ભવના દુઃખમાંથી મુક્ત બને છે. એ શિવ કથા છે. બ્રહ્મા નારદને કહે છે, હે નારદ, વિશ્વના દરેક દેવતાઓ ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરે છે. સુદ પુરાણ પ્રયાગ તીર્થમાં કહે છે, મહાત્માઓ નિત્ય ભગવાન શિવનું પૂજન કરો. રોજ ન થઈ શકે તો 7 દિવસમાં એકવાર સોમવાસરે નિશી ભોજનમ સોમવાસરો ચંદ્ર સંબંધી. એ સોમવારના દિવસે ભગવાન શિવની કાલે સોમવાર છે, કાલે ઉપવાસ કરવાનો. ઉપવાસ નથી તો એક સમય ભોજન કરવું. એક સમય ભોજન કરે સંતોષ નથી તો 2 સમય ભોજન કરો. 2 સમય ભોજન કરે સંતોષ નથી તો 3 સમય ભોજન કરે. ભાણદાર ભર્યું રહે પેટ તો મોજું કરે મન. ભૂખા ભોજન ન થાય. ઉપવાસ કરો, પરમાત્માની નજીક વાસ કરવાનો પ્રયાસ કરો. ઉપવાસ કરો, જીવનને સાર્થક બનાવવા માટે ઉપવાસ કરવો અને ઉપાસના કરવી. પવિત્ર શ્રાવણ માસનો સોમવારે મૌન રહેવું. સુત પુરાણે કહે મહાત્માઓ એ પણ ન થઈ શકે તો મહિનામાં એકવાર ત્રયોદશી વ્રત કરે હંમેશા. તાકે તન નહીં રહે કલેશા. ધૂપ દીપ નૈવેદ્ય ચડાવે શંકર સન્મુખ પાઠ સુનાવે તો જન્મ જન્મ કે પાપ ન ચાવે. મહિનામાં એકવાર શિવની પૂજા કરો. પ્રદોષ પૂજા जीवन के सभी दोषों में से मुक्त करने वाली प्रदोष पूजा. ત્રયોદશી શિવરાત્રી એ ન થઈ શકે તો 12 મહિને રાજરાજતી મહારાજતી મહાશિવરાત્રી ભગવાન શિવનું પૂજન કરવું. શિવરાત્રી સમનાસ્તિ. દુનિયામાં શિવરાત્રી જેવી કોઈ રાત્રિ નથી. શિવરાત્રી સમનાસ્તિ વતાનું ઉત્તમા ઉત્તમ વ્રતો. જ્ઞાન તો ઉદયમ અજ્ઞાન તો નાશનમ કૃત્વા મોક્ષ. બાપનું યાદ મોક્ષ દેવા વાળી રાત્રિ મહાશિવરાત્રી છે. અમંગલ ને દૂર કરનારી મંગલ કરનારી મહાશિવરાત્રી છે. મહિનામાં એકવાર તો શિવરાત્રી, 12 મહિને એક આવે મહાશિવરાત્રી. દેવતાઓનું પર્વ છે મહાશિવરાત્રી. ભૂલા વગર પૂજા કરવી. પણ 100 મહાશિવરાત્રીનું પુણ્ય જેને મેળવવું હોય તેને આદ્ર નક્ષત્ર માક્ષર માસને યાદ રાખવું. આદ્ર નક્ષત્ર માક્ષર માસના દિવસે કરેલી શિવની પૂજા 100 મહાશિવરાત્રીનું પુણ્ય આપે છે. આદ્ર નક્ષત્ર માક્ષર માસમાં ભગવાન શિવ અગ્નિસ્તંભ સ્વરૂપે પ્રગટ થયા હતા. તેથી તેને અગ્નિ પર્વ કહેવાય, દીપ પર્વ કહેવાય, જ્યોતિ પર્વ કહેવાય છે. તે દિવસે ઘરમાં દીપમાળા પ્રજ્વલિત કરી, શિવાલયમાં દીપમાળા પ્રજ્વલિત કરી અને જ્યોતિ પર્વ આવવાનું પહેલા 5 દિવસ અગાઉ દીવાઓ પ્રગટ કરવા. જેવી રીતે દિવાળી આવે એવી રીતે આપણા ઘરના આંગણે, આપણી સીડીની આગળ ઘરના રંગોળી પૂરી અને ઘરની અંદર ઘરના આંગણે દીપ પ્રજ્વલિત કરવા. તેને જ્યોતિ પર્વ કહેવાય છે. આવતા વર્ષે દિવાળી પછી આદ્ર નક્ષત્ર આવે છે. આદ્ર નક્ષત્ર માક્ષર માસ દિનાંક 16/12/2024 યાદ રાખજો. એ દિવસે આદ્ર નક્ષત્ર છે. 16 તારીખ 12મો મહિનો 2024 દિવાળી પછીનો 16 તારીખ આદ્ર નક્ષત્ર આવે છે. તે દિવસે શિવાલયમાં દીપમાળા કરવી અને ઘરની અંદર પણ દીપમાળા પ્રજ્વલિત કરવી. તેને દીપ પર્વ કહેવાય છે, જેને જ્યોતિ પર્વ કહેવાય છે. જે માણસ આદ્ર નક્ષત્ર માક્ષર માસમાં શિવની પૂજા કરે છે તેને 100 મહાશિવરાત્રીની પૂજા કરવાનું પુણ્ય મળે છે. મહાશિવરાત્રી માનવ માત્રના કલ્યાણની રાત્રિ. તે દિન ભગવાન શિવજી શિવલિંગ રૂપે પૂજાવા માટે પ્રસિદ્ધ થયેલા ભગવાન અને બ્રહ્મા અને વિષ્ણુએ સાથે પૂજા કરી હતી. મહાશિવરાત્રી એ લિંગ પૂજાના પ્રારંભનો દિવસ છે. લિંગ પૂજાનો પહેલો દિવસ છે. એ મહાશિવરાત્રી કહેવાય છે. શિવરાત્રી જેવી કોણ રાત્રિ હોય છે? શિવરાત્રી શિવરાત્રી સમનાસ્તિ વ્રતાનામ દુનિયાના એક પણ વ્રતો ન કરી શકો પણ મહાશિવરાત્રીનું જ્યારે વ્રત કરો છો ને, દુનિયાના દરેક વ્રતો કરવાનું પુણ્ય મહાશિવરાત્રી આપે છે. તેથી મહાશિવરાત્રી ભૂલવી નહીં ભાઈ. આવતી મહાશિવરાત્રીની કથા મારી સુરતમાં છે. લગાતાર કથા છે. લાભ પંચમીની તો 2 કથા એક સાથે, જે થાય તે ખરું. એક કથા 3 ને દી શરૂ થાય, એ રાત્રિની કથા છે. એક કથા 5મ દી શરૂ થાય, એ દિવસની કથા છે. 2 ગામ વચ્ચે 40 કિલોમીટર છે. સર્વાપેભ્યો મોક્ષ્યતે ના
मुच्यते नात्र अश्वमेघ सहस्राणी महाशिवरात्रि ने पूजा को करे 1000 अश्वमेध यज्ञ अश्वमेघ सहस्राणि वाजपेय महाशिवरात्रि पूर्वी नहीं सोमेश्वर महादेव प्राप्नोति तत्फलं सर्वं नात्र कार्या विचारणा नात्र જે મનમાં કાર્યો વિચાર્યા હોય એ મહાશિવરાત્રિની મહાદેવની પૂજા કરવાથી મનમાં કરેલા વિચારેલા કાર્યો બધા સફળ થાય. અરે મહાશિવરાત્રિ શા માટે? હે, રોજ ઉઠીને મહાશિવરાત્રિ હોવી જોઈએ, હોળી નહીં ભડકા થાય. રોજ મહાશિવરાત્રિ પ્રાતકાલ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાય, હે, થોડા પ્રાણાયામ કરીએ, થોડી વ્યાયામ કરીએ. લાંબા તો ન થાય પણ આમ પોળા ન થાય ધ્યાન રાખવાનું. ભગવાનની કેવી કૃપા, માણસ ધ્યાન ન રાખે તો લાંબો ન થાય, પોળો થાય. આમ ના સોફા પર હમાય, ના ખુરશી પર હમાય. ભગવાને કે થોડી કૃપા કરી હોય તો આમ વધીએ ને કરતા આમ વધતા હોય તો કેવા વહાડા જેવા માણસો બધા. આમ તો વહાડા જેવા જ હોય. પ્રાણાયામ કરી, વ્યાયામ કરી, શરીરને મજબૂત બનાવી. મનથી પણ મજબૂત, શરીરથી પણ મજબૂત, મનોબળ પણ મજબૂત, આપણું શરીર પણ મજબૂત હોવું જોઈએ. હાંફી નહીં જવા જોઈએ. કામ કરો ઘરનું, શરીરને કસેલું બનાવો, પછી નાય ધોઈ નહીં પવિત્ર થઈ ભગવાનની પૂજા કરી, બેઠા બેઠા સવારમાં પંચાક્ષર મંત્રનો જાપ કરી, સૌના મંગલ કામનાનો ભાવ કરીએ. આપણે મહાશિવરાત્રિ ભૂલવી નહીં. અનંત પુણ્ય આપનારી મહાશિવરાત્રિ છે. આ વર્ષે મહાશિવરાત્રિ આપણા કચ્છમાં હતી ને, ફરાદીમાં હતા. અમે લોકો મૂક્યું છે મેં. આ નિસ્વાર્થ કરેલી સેવા અનંત ફળને આપનારે છે. શિવની સાધના પણ બિનશરતી શરણાગતિ જેને સ્વીકારી છે તેને ભગવાન શિવજી ખૂબ પ્રસન્ન થયા છે. તેથી કોઈ પણ સત્કર્મ પુણ્યકર્મ કરો બિનશરતી શરણાગતિ. ભક્તિ વ્યભિચારણી નહીં, ભક્તિ અવ્યભિચારણી હોની જોઈએ. અવ્યભિચારણી ભક્તિ, કોઈ આશા નહીં, કોઈ અપેક્ષા નહીં. અરે મોક્ષ ઓર મુક્તિની કોઈ ઈચ્છા નહીં. બસ ભગવાન તે મને સુંદર જન્મ આપ્યો, અવતાર આપ્યો છે, અમે તારું ભજન કરીએ, બીજું જોઈએ શું અમારે? સાધન ધામ મોક્ષ કર દ્વારા પાય ને જેહી પરલોક સવારા. અવસર મળ્યો છે. અવસરમાં ભગવાન તને મેં ભૂલી જઈને ચૂકી જઈ તો ભગવાન અમારી જાતને અમે માફ ન કરી શકીએ. જે પશુ ન કરી શકે, જે પક્ષીઓ ન કરી શકે, જે પ્રાણીઓ ન કરી શકે, એ મનુષ્ય કરી શકે છે. આવો માનવ દેહ મળ્યો છે અને જો મેં ભૂલી જઈ અમારી જાતને મેં ક્ષમા કેવી રીતે કરી શકીએ છીએ? તુલસી કહે છે સાધન ધામ મોક્ષ પરમાત્મા સુધી પહોંચવાનો અવસર એ મનુષ્ય જન્મ છે ભાઈ. ભલે બોલતા હોય 84 લાખ ફેરાઓ, પણ 84 લાખ ફેરા ક્યારે પૂરા થાય શું ખબર આપણને? અવસર મળ્યો, વર્તમાનને સમજીએ આપણે. અરે ભૂતકાળમાં થયું તો ગયું તો ભૂત, ભવિષ્યમાં જે થાય તે લડી લેશું, જોઈ લેશું, સમજી લેશું. ભગવાનનો આધાર છે વર્તમાનમાં. તેથી તુલસી કહે છે સાધન ધામ મોક્ષ કર દ્વારા પાઈન જે પર લોક સવારા પાઈન જે પર લોક સવારા. દેવતાનો પણ દુર્લભ એ મનુષ્ય અવતાર છે. સાધન ધામ મોક્ષ કર દ્વારા પાયન જય પરલોક સવારા. શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ. बोलिए साथ में, आवाज निकालिए. राम जय राम जय जय राम श्री राम
राम जय राम जय जय राम साथ में गाइए श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय मंगल भवन मंगल मंगल भवन अमंगल हारी मंगल भवन अमंगल हारी उमा सहित जपत मुरारी उमा सहित जपत साधन दान मोक्ष कर द्वारा हो साधन दाम मोक्ष कर द्वारा साधन दाम मोक्ष कर द्वारा आयन जय पर लोक सवारा पायन जय पर लोक सवारा पूजिताभ्याम पितृभ्याम परमानंदे वही आनंद नहीं परमानंद जिनको लेना है शिव का पूजन कर प्रातः काल शिव दृष्टवा निशि पाप विनश्यति आ जन्म कृतम मध्याने सायाने सत जन्मानि नेरु कंचन दतानाम गवा कोटि पंचकोटि तृणंगना भगवान शिव के दर्शन की अद्भुत महिमा भगवान शिव के दर्शन की अद्भुत महिमा प्रातः काल शिव प्रातः काल शिवं दृष्ट्वा निशि पाप विनश्यति रात्रि में किए हुए पाप सभी पाप जलकर भस्म प्रातः काल शिव को याद करने मात्र से आजन्म कृतम अरे मध्याह्न शिव को याद करने मात्र से पूरे जन्म के पाप में से मुक्ति शिव नाम त्रिं प्राप्यम संसार बंतरंति ते संसार मूल पापानि शानि नश्यन्ति हि संशयः हे शिव का नाम आजन्म कृतम मध्याह्ने सायानी शतायुज हे महादेव महेशाना परो देव महीनो ना परास्तुति अघोरा ना परो मंत्र नास्ति तत्त्वं गुरो परम